પાવાગઢ કહેવાય છે 51 શક્તિપીઠોમાંનું એક તીર્થધામ, જ્યાં સાક્ષાત શક્તિ બિરાજે છે માં મહાકાળી। માં મહાકાળીના પાવનકારી આ ધામ એવા પાવાગઢમાં વિશ્વભરમાંથી ભક્તો પધારે છે। પહાડની ટોચ પર બિરાજિત માં મહાકાળી એ સૌના દુખડા દૂર કરે છે। તો ચાલો હું આપને કરાવું પાવાગઢ શક્તિપીઠની મુલાકાત। પાવાગઢના સૌથી ઊંચા ડુંગર પર બિરાજે છે જગત જનની મહાશક્તિ માં મહાકાળી માતા। 51 શક્તિપીઠોમાંનું એક ધામ છે પાવાગઢ, કે જે આવેલું છે પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં। હાલમાં અમે ઉપસ્થિત છીએ ચાંપાનેર ગામ ખાતે, અને મારી પાછળ જે આપ રસ્તો જોઈ રહ્યા છો ત્યાંથી 4 થી 5 કિલોમીટર દૂર આવેલું છે માં મહાકાળી માતાનું ધામ। અને અહીંયાથી પગપાળા જઈને અથવા તો વાહન દ્વારા તમે પહોંચી શકો છો માચી ગામ, અને ત્યાંથી દર્શન થાય છે માં મહાકાળી માતાના। તો ચાલો આપણે શરૂઆત કરીએ પાવાગઢના યાત્રાની અને દર્શન કરીએ માં કાલિકાના। ગુજરાતના 3 શક્તિપીઠમાંનું એક શક્તિપીઠ પાવાગઢ, જ્યાં બિરાજે છે માં મહાકાળી માતા। દેવી પાર્વતીના આ સ્વરૂપની ઉત્પત્તિ અસુરોનો સંહાર કરવા માટે થયો હોવાની માન્યતા રહેલી છે। દેવી સાક્ષાત મહાશક્તિ સ્વરૂપે અહીં બિરાજમાન છે। પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં પહોંચતા જ તમને કુદરતી વાતાવરણનો અનુભવ થશે। લીલાછમ વૃક્ષો અને કુદરતી સૌંદર્યની વચ્ચે જ્યારે ભક્તો અહીં પહોંચે છે ત્યારે બની જાય છે માય ભક્તિમાં લીન। મહાકાળી માતાનું મંદિર એ દરિયાઈ સપાટીથી 2730 ફૂટ ઊંચે આવેલું છે। હાલમાં મંદિરનું નવનિર્માણ કરવાની સાથે રોપવેની સુવિધા પણ ઊભી કરવામાં આવી છે, જેનો મોટા પ્રમાણમાં માઈ ભક્તો લાભ લેતા હોય છે। અહીં પ્રવેશતા જ ઉડન ખટોલા નામનું બોર્ડ દેખાય છે, જ્યાં રોપવેની મદદથી ભક્તો પહોંચે છે માના દ્વારે। પાવાગઢ ડુંગર જવા માટે 2 રસ્તા છે। 2000 પગથિયા ચડીને એટલે કે 2 કલાક જેટલો સમય ફાળવીને તમે માં કાલિકાના દર્શને જઈ શકો છો, અથવા તો પછી રોપવેની સર્વિસનો ઉપયોગ કરીને 6 મિનિટની અંદર પાવાગઢ ડુંગરને માત્ર 200 પગથિયા બાકી હોય ત્યારે તમે માં કાલિકાના દર્શને જઈ શકો છો। અત્યારે હું આ રોપવેની સર્વિસનો ઉપયોગ કરીશ અને 6 મિનિટની અંદર પહોંચી જઈશ, જ્યારે 200 પગથિયા બાકી હોય અને પાવાગઢ ડુંગર ખાતે પહોંચી જઈશ। તો ચાલો રોપવેની સર્વિસ દ્વારા આપણે કરીએ માં કાલિકાના દર્શન। જ્યારે ભક્તો પાવાગઢના પરિસરમાં પહોંચે છે ત્યારે તેમનું મન પ્રફુલ્લિત થઈ જાય છે। સુંદર કલાકૃતિ અને ભક્તિસભર વાતાવરણની વચ્ચે સ્થાપિત આ ધામનું નવનિર્માણ કરવામાં આવ્યું છે। ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢના અનેક વિકાસના કામો માટે રૂપિયા 121 કરોડની માતબર રકમની ફાળવણી કરવામાં આવી હતી, અને વર્ષ 2017થી જ પાવાગઢ ખાતે વિકાસના અનેક કાર્યનો આરંભ કરવામાં આવ્યો હતો। 15મી સદીમાં પાવાગઢ ઉપર ચઢાઈ થયા બાદ 5 સદીથી મંદિરનું શિખર જર્જરિત થઈ ગયું હતું। આ શિખરને હવે નવા રંગરૂપ સાથે આધુનિક શૈલીથી તૈયાર કરવામાં આવ્યું છે। સૌપ્રથમ પાવાગઢ પહાડની ટોચ વિશાળ કરીને મોટા પરિસરનો પાયો બનાવવામાં આવ્યો। ત્યારબાદ પરિસરના પહેલા તથા બીજા માળે સુવિધાઓ ઊભી કરવામાં આવી। માતાજીના ગર્ભગૃહમાં મૂળ સ્થાપન યથાવત રાખીને સંપૂર્ણ મંદિર નવું બનાવી મુખ્ય મંદિર અને ચોકને વિશાળ બનાવવામાં આવ્યું છે। માતાજીના ગર્ભગૃહમાં પહોંચતા જ જાણે લાગે છે કે જાણે મહાકાળી માતાના સાનિધ્યમાં પહોંચી ગયા। શક્તિપીઠ પાવાગઢ સાથે પૌરાણિક માન્યતા પણ જોડાયેલી છે, જે પ્રમાણે પોતાના પતિ શિવનું અપમાન સહન ન કરતા માતા સતી વ્યાકુળ થઈ ગયા અને પોતાની જાતને યજ્ઞમાં હોમી દીધા। તેમના શરીરના ટુકડા થતાં તેમના જમણા પગની આંગળીઓ આ સ્થળે પડી હતી, જેથી પાવાગઢ ધામને શક્તિપીઠ તરીકે પૂજવામાં આવે છે। અહીં આવ્યા પછી ખરેખર હૃદયને બહુ આનંદ મળેલો છે, અને હું મારું ફેમિલી પોતે બધા અહીં આવેલા છીએ। આ મૂર્તિના દર્શન કરીને જીવન ધન્ય થઈ ગયું હોય એવું લાગે છે, અને જે કંઈ પણ દુઃખ હોય, અમારું જે કંઈ પણ દુઃખ હોય એ અહીં આવવાથી દૂર થતું હોય એવું અમને લાગે છે। અને હું અહીં માતાજીના દર્શનાર્થે આવ્યો, મારું માતાજીના દર્શન કરીને મન એકદમ પવિત્ર થઈ ગયું છે, અને મારા મનને શાંતિ મળે છે, મારા મનની બધી મનોકામના પૂરી થાય છે અહીં આગળ। અનેક ઇતિહાસ પ્રમાણે હજારો વર્ષો પૂર્વે પુરાણકાળમાં મહર્ષિ વિશ્વામિત્ર આ પર્વતમાં વાસ કરતા હતા,
આ પવિત્ર તપોભૂમિ પર ઉગ્ર તપશ્ચર્યા અને આરાધના કરીને બ્રહ્મશ્રીનું શ્રેષ્ઠ પદ સિદ્ધ કર્યું હતું. એવું પણ કહેવાય છે કે શ્રી કાલિકા માતાજીએ આપેલ 99 મંત્રનું અનુષ્ઠાન કરીને વિશ્વામિત્રજી આ બ્રહ્મર્ષિનું પદ પામ્યા હોવાથી તેને ચિરંજીવી રાખવા આ રમણીય પર્વતના સૌથી ટોચના શિખરો પર તેમણે સ્વયં જગતજનની મા ભવાની કાલિકા માતાજીની સ્થાપના કરી હતી. કહેવાય છે કે પ્રસાદ એ પ્રભુના આશીર્વાદ સમાન હોય છે. મહાકાળી માતાના મંદિરે આવતા માઈ ભક્તો માટે માતાજીને ધરાવેલ ખાસ સુખડીનો પ્રસાદ તૈયાર કરાવાય છે. માનો પ્રસાદ ગ્રહણ કરતાં જ લાગે છે કે જાણે માએ પોતાના સંતાનો માટે અમૃત સમાન પ્રસાદ તૈયાર કર્યો હોય. અમે માતાજી મહાકાળી માતાના દર્શન કરવા માટે આવીએ છીએ અને માતાજીના મંદિરે દર્શન કરીએ છીએ અને માતાજીની પાસે જે માગીએ છીએ એમને માતાજી આપે બી છે. એવું કહેવાય છે કે કોઈ પણ ધામ તેના શિખર પર લહેરાતી ધજા વગર અપૂર્ણ ગણાય છે. શક્તિપીઠ ધામમાં પણ કંઈક આવું જ હતું. આશરે 500 વર્ષ પૂર્વે મોગલ રાજા મોહમ્મદ બેગડાએ પોતાની ક્રૂરતાના કારણે આ મંદિર પર આક્રમણ કર્યું હતું, જેથી આ મંદિરનું શિખર પણ ખંડિત થયું હતું. ત્યારથી આ મંદિર જર્જરિત હાલતમાં હતું, જેથી આ મંદિર પર ધ્વજા અર્પણ કરાતી ન હતી. પરંતુ હાલમાં જ આ મંદિરને સુવર્ણ શિખરબદ્ધ કરવામાં આવ્યું અને 500 વર્ષ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થયું ધ્વજારોહણ. કુદરતી તાંડવ અને ઝંઝાવાતો પછી પણ માનું આ ધામ આજે અડીખમ ઊભું છે. મા કાલિકાનો આ ચમત્કાર જ બતાવે છે. આ મંદિરની આસપાસ 3 જેટલા તળાવ આવેલા છે. અહીંનું એક તળાવનું પાણી દૂધ જેવું દેખાતા તે તળાવને દૂધિયા તળાવ તરીકે ઓળખવામાં આવે છે. બીજા તળાવનું પાણી છાશ જેવું દેખાતા તેનું નામ છાશિયું તળાવ પડાયું છે. જ્યારે કે અન્ય તળાવનું પાણી તેલ જેવું ચીકણું હોવાથી તે તળાવ તેલિયા તળાવ તરીકે ઓળખાય છે, જેનો પણ ભક્તો લાહવો લે છે. પાવલી લઈને હું શક્તિપીઠ પાવાગઢ ધામે ગઈ હતી અને માના આશીર્વાદ લઈને હવે પરત ફરી રહી છું. તો શક્તિપીઠ પાવાગઢની ધામની આજે આપણે મુલાકાત લીધી. માં મહાકાળીના આશીર્વાદ આપના પર સદાય આવી રીતે જ રહે અને આપ પામો સુખ અને સમૃદ્ધિના આશીષ. તેવી જ પ્રાર્થના સાથે હવે લઈએ આપનાથી વિદાય. નમસ્કાર.